અમદાવાદના સ્વતંત્ર સેનાની સ્વ ધીરુભાઈ ઝારદારની છઠ્ઠી પુણ્યતિથિ પર તેમના પુત્ર દીપકભાઈ ઝારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટેના અદ્યતન મશીનો વસાવવા માટે કુલ 4.5 લાખના ચેકો અર્પણ કર્યા હતા. સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઝારદારની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર દીપકભાઈ ઝારદારે નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટે કુલ રૂપિયા 4.51 લાખના 3 ચેક અર્પણ કર્યા હતા. એ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે.એન. ભટ્ટ, નર્સિંગ કાઉન્સિલરના ઇકબાલ કડીવાલા તેમજ ફિટર મેડિસિન વિભાગના તબીબોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. નવી સિવિલના વિવિધ વિભાગ માટે ઇસીજી મશીન, ઇસીટી મશીન અને ફિટર મેડિસિન વિભાગના જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થશે. આ મશીનો હાઈટેક હોવા ઉપરાંત દર્દીઓ માટે ઝડપી અને ગુણવત્તાપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરશે. હું દીપક ધીરુભાઈ ઇજારદાર, રહેવાસી સુલતાનાબાદ ડુમાસ. હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું. સને 2019માં મારા પિતાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજારદાર નું અવસાન થયું. એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના અનુસંધાને સચિનના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ નહોતી તો બી એમને છોડાવવા માટે ભીમપોળ સુલતાનાબાદનો 5000 લોકો ત્યાં માર્ચ કરેલા અને સચિનની જેલ જે 30 કિલોમીટર આવી સુલતાનાબાદથી ત્યાંથી માર્ચ કરીને રાતોરાત છોડાવી લાવેલા. એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા. એમના અનુસંધાને ને ઘણું કાર્ય આગળ કરેલું છે. એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે કંઈક બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તો તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય. પછી એ શું કે જે તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા. પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા. એનીવેઝ એવા દિવ્ય આત્મા નું આજે છઠ્ઠી પુણ્યતિથિ હતી અને મીનવાઇલ મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા. એટલે છે ને ક્ષેત્રે ઘણા આગળ વધેલા હતા. 2 વાગે ઉઠતા અને 2:30 વાગે નાહી ધોઈને 5:30 સુધી પદ્માસનમાં બેસતા. છેલ્લે સુધી શરીર સાર થતું હતા. છેલ્લે સુધી બી 97 ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને હાર્ટ એટેક બાથરૂમમાં આવી ગયો, વોશરૂમમાં, અને કોઈની બી હેલ્પ લેવા વગર ગુજરી ગયા. હવે થયું એવું કે મારી કઝિન ગુજરી ગઈ. એમને ભજન બહુ પ્યારા હતા. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા. એક અમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા. એમણે એ ગુરુજી ત્યારે મીડિયાનો જમાનો નહોતો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી જતો કે આખું તમારું સંસારનું બધું છે ને ટોટલ આખું કઈ રીતનું જીવન જીવવું જોઈએ, કઈ રીતે. પણ એક જ વાર્તા હતી એ ભજનમાં, એમના ભજનોમાં, કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ, આપણા સર્જનહારને પામી શકીએ. બાકી બીજા કોઈ 84 લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે. તો તે સંજોગોમાં ભજનનો કાર્યક્રમ હતો આજે અને એવામાં 4 દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ. એટલે આખું પેલું સૂતક નડે આ નડે એટલે મેં આખું ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું ને એ બધું કન્વર્ટ કર્યું. મેં અહીંયા સિવિલમાં કડીવાલા સાહેબનો સંપર્ક કર્યો. એમણે અમુક વસ્તુની જરૂરિયાતને બતાવી, જે બી હશે તે. એટલે આજે 3 ચેક આપ્યા છે. લગભગ 4.5 લાખનું અમાઉન્ટ થાય છે. એમાં ઇસીજી મશીન, ઇસીટી મશીન અને ફિટર મેડિસિનના ખાતામાં એ ચેકો આપ્યા છે. ભવિષ્યમાં બી આ ભટ્ટ સાહેબ કે કડીવાલા સાહેબ કે તો હું બીજી રકમની બી વ્યવસ્થા કરીને દાનમાં આપવા તૈયાર છું. દીપકભાઈ ઇજારદાર તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી
ઇસીજી મશીન ખૂબ અદ્યતન, ઇસીટી મશીન જે માનસિક વિભાગમાં શોક આપવા માટેનું મશીન, અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન. ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે, પરંતુ ડૉક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે, અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે 4.5 લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડૉક્ટર કે.એન. ભટ્ટ સાહેબને. આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા, દાન તો અનેક આવે છે, પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે. દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા, દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું, અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને દીપકભાઈ એ જે 4.5 લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે. હું દીપકભાઈને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું, અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને આ દર્દીઓ માટે ઇસીજી મશીન દરરોજના 200-300 ઇસીજી થતા હોય છે. શોકના જે સાયકેટિક દર્દીઓ હોય છે તેના માટેનું એક જ મશીન છે, તો આ મશીન ખૂબ ઉપયોગી જશે. અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે, એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા જ લોકો આવતા હોય છે, ને એના માટે આ ડૉક્ટર બિનોદિની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે, પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને 2 લાખ રૂપિયાનો ચેક લખ્યો છે, અને ટોટલ 4.5 લાખ રૂપિયાનું દાન. એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું, અને તેમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આભાર.